શનિવારે શ્રી કષ્ટભજન હનુમાનજી દાદાને ગુલાબ સેવંતીના ફૂલોનો શણગાર એવં 51 કિલો સુખડીનો અંકુટ ધરવામાં આવ્યો। શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલ ધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર ધામ શ્રી કષ્ટભજન દેવ હનુમાનજી મંદિર ખાતે પરમ પૂજ્ય શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશ દાસજી અથાણાવાડાની પ્રેરણાથી તેમજ કોઠારી શ્રી વિવેક સાગર દાસજી સ્વામીના માર્ગદર્શનથી સાળંગપુરમાં શ્રી કષ્ટભજન દેવ હનુમાનજીને ગુલાબ સેવંતીના ફૂલોનો શણગાર કરાયો છે। સવારે મંગળા આરતી પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવી હતી। પછી શણગાર આરતી કોઠારી શ્રી વિવેક સાગર દાસજી સ્વામી દ્વારા કરવામાં આવી હતી। આ આરતીનો લાભો મોટી સંખ્યામાં ભક્તોએ લીધો હતો। દાદાને 51 કિલો સુખડીનો અંકુટ ધરવામાં આવ્યો હતો। આખું મંદિર પરિસર દાદાના ભક્તોથી ભરાઈ ગયું હતું। મંદિરના પરિસરમાં મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું। આજે કરાયેલા શણગાર વિશે પૂજારી સ્વામીએ જણાવ્યું કે ગુલાબ અને સેવંતીના ફૂલોનો શણગાર કરાયો છે। વડોદરાથી આ ફૂલ મંગાવ્યા છે। સિલ્કના વાઘા ફૂલની ડિઝાઇનર અને જરદોશી વર્ક કરાયું છે। હજારો ભક્તોએ પ્રત્યક્ષ તેમજ ઓનલાઈન અનેરા દર્શનનો લાભ લઈ ધન્યતાનો અનુભવ કરે। બ્યુરો રિપોર્ટ ન્યૂઝ9 ગુજરાતી રમેશ સત્યની સાથે।